પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. નવસારીના ડાંભર ગામમાં રખડતા ઢોર છોડવા જતા મહાનગરપાલિકાના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે બબાલ. ડાંભર વેડછા માર્ગ પર મહાનગરપાલિકા કર્મી રખડતા ઢોર છોડાવવા આવ્યાની વાત ફેલાતા ડાંભર વેડછા મુગાર ગામના લોકો એકત્રિત થયા હતા અને હોબાળો મચાવ્યો. અમદાવાદમાં બેવડી હત્યાના કેસમાં આરોપી ઝડપાયા. 15 વર્ષ બાદ 2 વોન્ટેડ આરોપી ઝડપાયા. રાજસ્થાનના ધોલપુર અને મધ્યપ્રદેશના મુરેનાથી આરોપીની ધરપકડ. 2009માં અમદાવાદમાં કરી હત્યા. ચણા વેચવા માટેની જગ્યાના ઝઘડામાં કર્યું હતું ફાયરિંગ. ભાવનગરમાં મિલકતના ઝઘડામાં મોટા ભાઈએ કરી નાના ભાઈની હત્યા. પાલિતાણામાં ટાઉન વિસ્તારમાં યુવકની હત્યામાં મોટો ખુલાસો. પિતાના મોત બાદ બંને ભાઈઓની વચ્ચે ચાલતી હતી મિલકત માટે તકરાર. સગા મોટા ભાઈએ ગળું દબાવી નાના ભાઈને ઉતાર્યો મોતને ઘાટ. પોલીસે આરોપી મોટા ભાઈની અટકાયત કરી આખરી પૂછપરછ હાથ ધરી. વડોદરા લક્ષ્મીપુરામાં 2 પરિવારો વચ્ચે બબાલ સર્જાતા યુવકનું મોત. ખાળકુવાને લઈને 2 પરિવાર આવ્યા આમને સામને. લક્ષ્મીપુરા વિસ્તારના ભેંસા સુરનગરમાં બની ઘટના. નજીવી બાબતે બબાલ સર્જાતા યુવકનું મોત. વડોદરા સાવલીમાં સગીરા પર દુષ્કર્મના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા, 1 લાખનો દંડ ફટકાર્યો. યુવકે પોતે પરિણીત હોવા છતાં સગીરાને શાળાએ મૂકવા જતી વખતે પ્રેમ જાણવા ફસાવી લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો. યુવકે સગીરાને વિવિધ સ્થળ પર લઈ જઈ દુષ્કર્મ કર્યું. સગીરા ગર્ભવતી બની. પોક્સો કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. સુરતમાં રાજ્યવેરાનો લાંચો અધિકારી એસીબીના પકડમાં આવ્યો. અધિકારી નિલેશ પટેલ 15,000 રૂપિયા લેતા પકડાયો. વેપાર ટેક્સ રિફંડ મેળવવા માટે 15,000ની માંગી હતી લાંચ. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેવો એસીબીનો કર્યો હતો સંપર્ક. મહેસાણામાં સર્કલ ઓફિસે લાંચ લેતા ઝડપાયો. 7,500 રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપ્યો. બહુચરાજી મામલતદાર કચેરીમાં એસીબીએ છટકું ગોઠવ્યું. નોંધ મંજૂર કરવા માટે 50,000ની માંગી હતી લાંચ.